નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં દેવું અને લોન માફ આજે ભારે વરસાદ ચાલુ થયો, વિદ્યાર્થીઓએ કર્યો મોટો હોબાળો, અંબાલાલ પટેલની આગાહી, બેંકો અને સ્કૂલો બંધ રહેશે, પીએફ ખાતા ધારકો માટે મોટા સમાચાર, ગુજરાતમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, ગુજરાત માટે ખાસ મોટા સમાચાર, ભારે વરસાદ સાવધાન રહેજો, 29 ભૂકંપના આંચકા આવ્યા, સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ, ગુજરાતમાં ભારે વરસાદ, ગુજરાતના દરેક લોકો ધ્યાન આપજો, 2000નો હપ્તો ક્યારે આવશે તેને લઈને મોટા સમાચાર, ખેડૂતો કરશે હવે મોટો હોબાળો। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો રાજ્યમાં હવે દેવું અને લોન માફ થવાની છે। મિત્રો હવે ગુજરાત રાજ્યમાં પણ દેવું અને લોન માફ થવાની છે તેને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર મિત્રો આપણે વિગતવાર જોઈએ તો મિત્રો આજે દેવામાફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે સરકારે એક માહિતી આપી છે કે મિત્રો ખેડૂતો અને ગરીબો પર અત્યારે મિત્રો સતત દેવું વધી રહ્યું છે તેવું અત્યારે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ મિત્રો સરકારે હજી સુધી ગરીબો અને ખેડૂતોને સહાય આપી નથી। મિત્રો આવનાર સમયની અંદર હવે મિત્રો સરકાર આના પર કાર્ય કરવાની છે અને મિત્રો એવી એક મોટી માહિતી પણ મળી છે કે મિત્રો સરકાર હવે ગરીબો અને ખેડૂતો પર વધારે ધ્યાન આપશે અને મિત્રો અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે સરકાર ગરીબો અને ખેડૂતો પર ધ્યાન આપવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારે વરસાદ ચાલુ થયો। મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ થયો છે। મિત્રો આજે શામળાજી પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ છે। મિત્રો વાદળછાયા વાતાવરણ બાદ પંથકમાં મિત્રો વરસાદ શરૂ થયો છે અને મિત્રો વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પસરી છે। મિત્રો લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે અને મિત્રો તેથી અત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી પણ છવાઈ છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો અત્યારે મોટા ભાગના ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને ક્યાંક મિત્રો વરસાદની છાટાછૂટી જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગ જણાવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓએ કર્યો મોટો હોબાળો। મિત્રો ફરીથી વિદ્યાર્થીઓએ મોટો હોબાળો કર્યો છે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ઝારખંડમાં આઈપીએસ સીઆઈપી પીએસસીની પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને રોચક પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સરકારનો બોલાવો આવ્યો છે। મિત્રો અપર જિલ્લાના એસડીએમ અને મિત્રો ધનંજય કુમારે પ્રદર્શન સ્થળ પર જઈ પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી અને મિત્રો ધરણા પર બેઠેલા પ્રદર્શનકારીઓને આજ રોજ મિત્રો થનારી એક બેઠક વિશે જાણકારી આપી છે અને મિત્રો તેમને વિદ્યાર્થીઓના એક પ્રતિમંડળને આજે મિત્રો બપોરે 2 વાગ્યે મોટું આમંત્રણ આપ્યું છે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી। મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલ જણાવે છે કે મિત્રો આગામી સમયથી મિત્રો ગુજરાતનું વાતાવરણ પલટાવાનું છે અને ભારે વરસાદનો નવો દોર શરૂ થવાનો છે। મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે અને મિત્રો આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌથી વધુ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। મિત્રો આ દરમિયાન 5 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જ્યારે મિત્રો 23 થી 28 ઓગસ્ટ દરમિયાન મિત્રો વરસાદનું જોર વધવાની શક્યતા છે અને મિત્રો હાલ માધા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ કૃષિ માટે સારો વરસાદ ગણાશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બેંકો અને સ્કૂલો બંધ રહેશે। મિત્રો દેશમાં હવે બેંકો અને સ્કૂલો બંધ રહેવાની છે તેને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો 17 થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન મોટા ભાગના દિવસોમાં બેંકો સામાન્ય રીતે ખુલ્લી રહેવાની છે, પરંતુ મિત્રો 22 ઓગસ્ટને શનિવારે ચોથો શનિવાર હોવાથી મિત્રો દેશભરની બેંકો તથા મિત્રો અન્ય શાખાઓ બંધ રહેવાની છે। ત્યારબાદ મિત્રો 23 ઓગસ્ટે રવિવાર અને મિત્રો સાપ્તાહિક રજા હોવાથી બેંકો 23 તારીખે પણ બંધ રહેશે। એટલે મિત્રો ગ્રાહકોને સતત 2 દિવસ બેન્કિંગ સેવાઓ મળશે નહીં અને મિત્રો 2 દિવસ સુધી સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે તથા મિત્રો રાજ્ય અને સ્થાનિક તહેવારોને કારણે મિત્રો કેટલાક વિસ્તારોમાં વધારાની રજા પણ હોઈ શકે છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએફ ખાતા ધારકો માટે મોટા સમાચાર। મિત્રો દેશના તમામ પીએફ ખાતા ધારકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો સરકારે જુલાઈ અને સપ્ટેમ્બર 2026 માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરો અંગે મિત્રો કોઈ ફેરફાર કર્યો નથી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને જેની અંદર મિત્રો આપણે ખાસ વાત કરીએ તો મિત્રો પીપીએફ પર હાલમાં 7.1% વ્યાજ મળે છે અને મિત્રો વાર્ષિક 1.5 લાખનું રોકાણ કરીને મિત્રો 15+5+5 વ્યવહાર રચના હોવાથી મિત્રો 25 વર્ષમાં અંદાજે મિત્રો 1.3 કરોડનું ફંડ બની શકે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો કાઉન્ટપેન્ડિંગને કારણે લાંબા ગાળે મોટું કોર્પોરેશન તૈયાર થાય છે અને મિત્રો પીપીએફમાં વાર્ષિક 500 થી લઈને 1.5 લાખ સુધી રોકાણ કરી શકાય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ। મિત્રો આજે ગુજરાતના જે ખેડૂતો છે તેમના મિત્રો મનમાં ખુશીનો માહોલ છવાયો છે। મિત્રો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ચાલુ ચોમાસામાં પ્રથમ વખત 135.3 મીટર સુધી પહોંચી ગઈ છે। મિત્રો છેલ્લા 24 કલાકમાં સપાટીમાં મિત્રો 9 સેન્ટીમીટરનો વધારો થયો છે તેવું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો ડેમમાં હાલ 87.95% જળ સંગ્રહ થઈ ગયો છે અને મિત્રો ઉપરવાસમાંથી 5162 ક્યુરેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે મિત્રો કુલ 6065 ક્યુરેક પાણી છોડાઈ રહ્યું છે અને મિત્રો જળ સપાટીમાં સતત વધારો થતાં રાજ્યની મિત્રો પીવા અને સિંચાઈ પાણીની જરૂરિયાતોને લઈને મોટી રાહત અત્યારે મળી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તેવું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત માટે ખાસ મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતના લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો કચ્છના બની અને મિત્રો ગ્રીસલેન્ડમાં 20 કોળિયારને સફળતાપૂર્વક છોડવામાં આવ્યા છે અને મિત્રો જામનગર સ્થિત વનતારામાંથી 5 નર અને 15 માદા કાળિયારને જરૂરી મંજૂરી બાદ મિત્રો બંને વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને મિત્રો આ પ્રક્રિયા માટે ગુજરાતના મુખ્ય વન્યજીવ સંરક્ષણ તેમજ મિત્રો સેન્ટ્રલ ટ્રુ ઓથોરિટી CGAની મંજૂરી પણ લેવામાં આવી હતી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે વરસાદ સાવધાન રહેજો। મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે અને મિત્રો સાવધાન રહેવાનું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોને ધ્યાનમાં રાખીને મિત્રો આજે આગાહી કરી છે અને મિત્રો આગામી તારીખ 20 થી 26 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને મિત્રો 20 થી 22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત
સહિત મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટમાં વરસાદી વાતાવરણ જોવા મળશે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે અને સાથે મિત્રો 24 થી 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો સપ્ટેમ્બર 6 થી લઈને 10 દરમિયાન મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આજે કરવામાં આવી છે। તો મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આજે મિત્રો આગાહી કરી છે અને મિત્રો ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 29 ભૂકંપના આંચકા આવ્યા। મિત્રો એક સાથે 29 ભૂકંપના આંચકા જોવા મળ્યા છે। મિત્રો મહારાષ્ટ્રના નાસિક અને મિત્રો પાલઘરમાં સતત ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે અને મિત્રો ભૂકંપના આંચકા નોંધાતા હવે મિત્રો લોકોની ચિંતા વધી છે। મિત્રો 30 જુલાઈથી 14 ઓગસ્ટ વચ્ચે મિત્રો રાજ્યમાં 29 ભૂકંપના આંચકા નોંધાયા છે અને જેમાં મિત્રો નાસિકમાં 24 અને મિત્રો પાલઘરમાં 4 ભૂકંપના આંચકાનો સમાવેશ થાય છે। મિત્રો ભૂકંપના આંચકાની તીવ્રતા 2 થી 4.3 ની હતી તેવું પણ કહેવામાં આવ્યું છે અને મિત્રો નિષ્ણાંતો તેને ભૂકંપના સ્વામ ગણાવી રહ્યા છે। મિત્રો આઈઆઈટી બોમ્બેના નિષ્ણાંત મુજબ મિત્રો ચોમાસાના ખડકોના તિરાડોમાં પાણીનું દબાણ વધવાથી મિત્રો નાના આંચકાઓ અત્યારે આવી રહ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। મિત્રો કોંગ્રેસના કાર્યકર એવા સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મિત્રો ભાજપના નેતાઓ કર્ણાટકના મેંગલારુના ઉપર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે। મિત્રો સ્વતંત્રતા દિવસ પર કોંગ્રેસ મુખ્યાલયમાં મિત્રો રાષ્ટ્રગીત તથા મિત્રો વંદે માતરમ ગાતી વખતે તેમના વતન અને મિત્રો વર્ણન અંગે થયેલા વિવાદને પગલે મિત્રો આ ફરિયાદ કરવામાં આવી છે। મિત્રો ભાજપના નેતા એવા વિકાસ પટલરે જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા વંદે માતરમનો વિરોધ કરતી રહી છે અને જો આગળ આવું રહ્યું તો મિત્રો ફરીથી કોંગ્રેસ પર મોટી એક્શન લેવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ। મિત્રો આજે ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ જોવા મળ્યો છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના ઉપલેટા પંથકમાં લાંબા વિરામ બાદ મિત્રો આજે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મિત્રો આકાશમાં કાળા વાદળો છવાયા બાદ મિત્રો ધીમી ધારે વરસાદ શરૂ થયો અને મિત્રો વાતાવરણમાં પણ ઠંડક પસરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો વરસાદથી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મિત્રો રાહત મળી છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને મિત્રો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ આજે મિત્રો ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતમાં ફરીથી લાંબા વિરામ બાદ મિત્રો વરસાદી ઝાપટું પડ્યું છે અને મિત્રો ઉપલેટા આજુબાજુ મિત્રો આજે વરસાદ જોવા મળ્યો છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના દરેક લોકો ધ્યાન આપજો। મિત્રો આજે ગુજરાતના દરેક લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો જો તમે પણ એલપીજી સિલિન્ડર માટે પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો મિત્રો આજે છેલ્લો દિવસ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને મિત્રો દાવો એ છે કે સમયસર ઈ-કેવાયસી નહીં કરાવનાર ગ્રાહકોને સિલિન્ડર માટે મિત્રો વધુ કિંમત ચૂકવવી પડી શકે છે અને મિત્રો બુકિંગ સેવા પર અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો ઉજ્જવલા કનેક્શનની સબસિડી બંધ થવાની પણ વાત છે અને મિત્રો આ નિયમ હાલમાં તેમજ મિત્રો ગ્રાહકોને લાગુ પડતો હોવાથી મિત્રો અત્યારે ગ્રાહકોને પોતાનું ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું સૂચવવામાં આવ્યું છે અને મિત્રો ઈ-કેવાયસીની અંતિમ તારીખ અંગે મિત્રો કોઈ તારીખ વિશે માહિતી આપવામાં આવી નથી અને મિત્રો ગેસ કંપનીઓએ માહિતી આપી છે તેવું પણ કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2000નો હપ્તો ક્યારે આવશે તેને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો દેશમાં કરોડો કિસાનો મિત્રો 2000ના હપ્તાની રાહ જોઈને બેઠા છે। મિત્રો અત્યારે દરેક ખેડૂતોના મનમાં 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તેવો એક સવાલ ઊભો થયો છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જૂનમાં 9 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો, પરંતુ મિત્રો યોજના હેઠળ સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જાહેર થાય છે તેવું અત્યારે સરકાર જણાવી રહી છે। તેથી મિત્રો 24મો હપ્તો ઓક્ટોબર 2026માં જાહેર થવાની શક્યતા છે। જો કે મિત્રો તેની કોઈ ચોક્કસ તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મિત્રો હપ્તાની 2000 રૂપિયાની રકમ ડીબીટી મારફતે પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું અત્યારે સરકાર જણાવી રહી છે। મિત્રો અત્યારે 2000ના હપ્તાને લઈને જે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે તો મિત્રો તેનો જવાબની અંદર મિત્રો સરકારે હજી સુધી કોઈ તારીખ જાહેર કરી નથી, અને મિત્રો જો જાહેર કરશે તો મિત્રો વિડીયો મારફતે તમને અમે જણાવી દઈશું। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો કરશે હવે મોટો હોબાળો। મિત્રો આજે ખેડૂતો ગુસ્સામાં એટલે કે મિત્રો રોષે ભરાયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો હવે ખેડૂતો મોટો હોબાળો કરવાના છે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો બોર્ડરથી જંતર મંતર સુધી લગભગ 228 કિલોમીટરની ખેડૂત બચાવો પદયાત્રા આજે મિત્રો શરૂ થવાની છે, અને મિત્રો ખેડૂતના નેતા એવા મિત્રો અભિમન્યુ કોહાડ અનુસાર મિત્રો પદયાત્રા 29 ઓગસ્ટના રોજ જંતર મંતર સુધી પહોંચશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો પદયાત્રાની ખાસ વાત એ છે કે મિત્રો આ વખતે ટ્રેક્ટર ટ્રોલીઓનો ઉપયોગ કરવામાં આવશે નહીં, પરંતુ મિત્રો 51 ખેડૂતો અને મિત્રો 228 કિલોમીટરની પદયાત્રા ખેડૂતો કરવાના છે, જ્યારે મિત્રો લગભગ 200 સહયોગી ખેડૂતો અને સપોર્ટ વાહનો તેમની સાથે રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તો મિત્રો હવે જંતર મંતર ખાતે 29 તારીખના રોજ ફરીથી ખેડૂતો પહોંચવાના છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।